નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર ચેપ્ટર નંબર 6 વિશે આપણે અભ્યાસ કરીશું અને આપણા ચેપ્ટર નંબર 6નું નામ છે ત્રિકોણ અને તેના ગુણધર્મો. તો આ ચેપ્ટર ભણતા પહેલાં અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બીજા મિત્રો જોડે પણ સબસ્ક્રાઈબ કરાવજો અને હા, લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચલો આપણે જોઈશું ત્રિકોણ અને તેના ગુણધર્મો. તો ચેપ્ટર ભણતા પહેલાં આપણે ત્રિકોણ વિશે અને એના ગુણધર્મો વિશે આપણે અભ્યાસ કરીશું, જેથી તમને વધારે સમજ કેળવાય. તો ત્રિકોણ શું છે? તમે અહીંયા જોઈ શકો છો કે ત્રિકોણ એ 3 રેખાખંડો, તમે અહીંયા જોઈ શકો છો કે રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ CA, એટલે કે 3 રેખાખંડો દ્વારા બનતી એક બંધ આકૃતિ છે. એટલે આપણે ત્રિકોણ વિશે લખ્યું છે કે 3 રેખાખંડથી બનેલ બંધ આકૃતિ, 3 રેખાખંડથી જે બનેલી બંધ આકૃતિ, જેને આપણે ત્રિકોણ કહીએ છીએ. ત્રિકોણને કુલ 6 અંગો હોય છે, 3 ખૂણા, ખૂણો A, ખૂણો B અને ખૂણો C. ટોટલ 3 ખૂણા હોય છે અને 3 બાજુ. રેખાખંડ AB એક બાજુ, રેખાખંડ BC બીજી બાજુ અને રેખાખંડ AC અથવા રેખાખંડ CA 3 બાજુ થઈ. તો ટોટલ ત્રિકોણને 3 ખૂણા હોય છે અને 3 બાજુઓ હોય છે. તો ત્રિકોણના કુલ અંગો કેટલા થયા? 6 અંગો હોય છે. હવે આપણે જોઈશું મધ્યગા. તો મધ્યગા કોને કહેવાય? તો ત્રિકોણનું કોઈ પણ શિરોબિંદુ અને એની સામેની બાજુના મધ્યબિંદુને. આ ખાસ યાદ રાખજો કે ત્રિકોણનું કોઈ પણ શિરોબિંદુ અને એ શિરોબિંદુ હોય એની સામેની બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ. સમજીએ. ધારો કે ત્રિકોણનું કોઈ પણ શિરોબિંદુ આપણે લઈએ, શિરોબિંદુ તરીકે બિંદુ B. એ બિંદુ Bની સામેની બાજુ, તો બિંદુ Bની સામેની બાજુ કઈ થશે? AC. તો એની જે મધ્યબિંદુ હોય એને જોડતો રેખાખંડ, જેને આપણે કહીશું મધ્યગા. ધારો કે અહીંયા હું નામ આપી દઉં D. તો અહીંયા આપણા માટે BD એ શું થશે? મધ્યગા થાય છે. મધ્યગા હંમેશા મધ્યબિંદુને જોડે છે. આ યાદ રાખજો કે મધ્યગા હંમેશા શિરોબિંદુ અને સામેની બાજુના મધ્યબિંદુને જોડે છે. આપણે બીજું ઉદાહરણ લઈએ તો બિંદુ C. તો બિંદુ C ના સામેની બાજુ કઈ? તો કે AB. અને AB ના અંદર જે મધ્યબિંદુ છે એને જોડીએ તો એની મધ્યગા બનશે. એ રીતે A માટે સામેની બાજુ થશે BC અને BCનું જે મધ્યબિંદુ હશે એને જોડતો રેખાખંડ, જેને આપણે મધ્યગા કહીએ છીએ. હવે આપણે જોઈએ વેધ વિશે. તો કે વેધ કોને કહેવાય? શું કહે છે કે શિરોબિંદુથી સામેની બાજુ પર દોરેલો લંબ રેખાખંડ. આ ખાસ યાદ રાખજો કે શિરોબિંદુથી સામેની બાજુ એ દોરેલો લંબ રેખાખંડ. બરોબર છે? અહીંયા આપણે સમજીએ કે આ બિંદુ A થી સામેની બાજુ એટલે કે AC BC થશે. શિરોબિંદુથી સામેની બાજુ પર દોરેલો લંબ રેખાખંડ એટલે બિંદુ A થી આપણે અહીંયા દોરેલો એક લંબ રેખાખંડ. બરોબર છે? લંબ એટલે કે એના ખૂણાનું માપ કેટલું થવું જોઈએ? 90 અંશ થવું જોઈએ, ત્યારે આપણે લંબ કહી શકીએ છીએ. તો બિંદુ A ની સામેની બાજુ BC અને BC ને લંબ જે આપણને રેખાખંડ મળે છે એ રેખાખંડને આપણે વેધ તરીકે ઓળખીએ છીએ. તો વેધ માટે આપણે ખાસ શું યાદ રાખીશું? લંબ રેખાખંડ. અને મધ્યગા માટે આપણે ખાસ યાદ રાખીશું મધ્ય બિંદુ. આ વસ્તુ ખાસ યાદ રાખવી. હવે વાત કરીએ કે ત્રિકોણની કોઈ પણ બાજુને લંબાવતા ત્રિકોણનો બહિષ્કોણ મળે છે. ત્રિકોણની કોઈ પણ બાજુ, ઉદાહરણ તરીકે હું આ બિંદુ C વાળી આ બાજુ છે BC, એને હું અહીંયા લંબાવું છું. તો લંબાવતા મને C ના બહિષ્કોણ કેટલા મળે? 2. કયા? A અને B. એ રીતે હું આ B વાળી બાજુને લંબાવું તો એના 2 બહિષ્કોણ મળશે, A અને C. એ રીતે હું A વાળી બાજુને લંબાવીશ આમ, તો મને એના પણ બહિષ્કોણ 2 મળશે, B અને C મળે છે. મતલબ કે કુલ કેટલા બહિષ્કોણ હોય? 6 બહિષ્કોણ હોય છે. આ ખાસ યાદ રાખજો કે ત્રિકોણની કોઈ પણ બાજુને લંબાવતા ત્રિકોણનો બહિષ્કોણ મળે છે. કોઈ પણ એક બાજુના 2 બહિષ્કોણ માટે 3 બાજુઓ છે, તો 3 બાજુના કેટલા થશે? 6 બહિષ્કોણ મળે છે. અને એના અંદર બીજું એક વસ્તુ કે ત્રિકોણના બહિષ્કોણ તેના અંતઃસમકોણના સરવાળા જેટલો હોય છે.
એટલે કે એનો બહિષ્કોણ, ધારો કે અહીંયા આપણે જોઈએ કે એ સી, અહીંયા કોઈ બિંદુ નામ આપી દઉં ડી, તો અહીંયા એ સી ડી એક બહિષ્કોણ થશે, બરોબર છે, આ એક બહિષ્કોણ. તો આ બહિષ્કોણનું માપ એના અંતઃસમૂહ કોણ એટલે કે અંદરના ખૂણા, ખૂણો એ અને ખૂણો બી એના સરવાળા બરાબર હોય છે. ખાસ યાદ રાખજો કે કોઈ પણ બહિષ્કોણનું માપ એના અંતઃસમૂહ કોણના સરવાળા બરાબર હોય છે. એ રીતે જો આ ખૂણાનું માપ કીધું હોત, ખૂણા બી માટેનો બહિષ્કોણનું કીધું હોત, તો ખૂણા એ અને સીના સરવાળા બરાબર થશે. આ પણ આપણે ખાસ યાદ રાખીશું. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180° થાય છે. આ પણ યાદ રાખીશું કે ત્રિકોણના ત્રણેય ખૂણા એનો સરવાળો કેટલો થાય? 180° થાય છે. જો ત્રણેય બાજુના માપ સરખા એટલે કે સમબાજુ ત્રિકોણ, ત્રણેય બાજુઓ સરખી હોય, સમજી લે એક ઉદાહરણ દ્વારા. થોડો હું મોટો ત્રિકોણ દોરું એટલે વધારે આઈડિયા આવે તમને. પી ક્યુ આર તમારે જે નામથી દર્શાવી શકો છો. સમજી લો કે આ ત્રિકોણની ત્રણે ત્રણ બાજુઓ કેવી છે? સમાન છે. સમાન હોય તો એ ત્રિકોણને આપણે કહીશું સમબાજુ ત્રિકોણ, બરોબર છે. અને જો એ ત્રિકોણ સમબાજુ હોય કે જો એના બધી બાજુઓ સમાન હોય તો એના દરેક ખૂણાનું માપ કેટલું થશે? 60° થાય છે. આ આપણે ખાસ યાદ રાખીશું. જો ત્રિકોણ સમબાજુ હોય એટલે કે બધી બાજુઓ સરખી હોય તો ત્રિકોણના દરેક ખૂણાનું માપ 60° થાય છે. આ થયા આપણા ત્રિકોણના ગુણધર્મો, બરોબર છે. હવે આ ત્રિકોણના ગુણધર્મો ઉપરથી જ આપણે સ્વાધ્યાય 6.1 જોઈશું. તો એમાં આપણો દાખલા નંબર 1 શું કહે છે કે ત્રિકોણ PQR માં, અહીંયા આપણને એક ત્રિકોણ આપેલો છે, ત્રિકોણ PQR માં ડી, અહીંયા આપેલું બિંદુ ડી એ આ QR નું શું છે? મધ્ય બિંદુ. મધ્ય બિંદુ એટલે શું? કે આપેલા રેખાખંડના જે બે સરખા ભાગ કરતું બિંદુ એને કહીશું મધ્ય બિંદુ, બરોબર છે. તો અહીંયા મધ્ય બિંદુ ડી છે. એના પછી આપણને પ્રશ્નો પૂછ્યા છે. એમાં પહેલો પ્રશ્ન જોઈશું કે રેખાખંડ PM, તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણને જે PM આપેલો છે એ શું છે? એ વેધ છે કે મધ્યકા છે? તો તમે જોઈ શકો છો કે આ QR સાથે આ PM કેટલા અંશનો ખૂણો બનાવે છે? 90° ખૂણો બનાવે છે. તો યાદ કરો કે 90° ખૂણો બનતો હોય તો એ તો લંબ કહેવાય, અને લંબ રેખાખંડ થયો માટે એ ત્રિકોણ PQR નો શું કહેવાશે? વેધ કહેવાય છે. શિરોબિંદુથી સામેની બાજુ અને સામેની બાજુ પર લંબ રેખાખંડ બનતો હોય પણ એ રેખાખંડ કેવો હોય? લંબ હોય. તો એ લંબ રેખાખંડને આપણે વેધ કહીએ છીએ. તો આપણા માટે PM એ ત્રિકોણ PQR નો શું બનશે? વેધ છે. ચલો હવે જોઈએ PD. તો અહીંયા તમે જોઈ શકો છો કે PD, તો ડી તો એનું મધ્ય બિંદુ છે. તો કે શિરોબિંદુ P થી સામેની બાજુ પર આવેલા મધ્ય બિંદુને જોડતો રેખાખંડ, જો મધ્ય બિંદુને જોડતો રેખાખંડ હોય તો એને શું કહીશું? મધ્યગા. તો આપણા માટે PD એ ત્રિકોણ PQR ની શું બનશે? મધ્યગા છે, બરોબર. હવે એના પછીનો તમે પ્રશ્ન જુઓ કે QM શું આપેલું છે આપણને? QM બરાબર QR. તો શું આ QM બરાબર QR છે? એટલે કે આ બાજુનું માપ, આટલું માપ એ આખા માપ બરાબર છે? તો કે ખોટું, એ બંને માપ સરખા હોતા નથી. તો કે ના, બરોબર છે. કારણ કે QR તો આખું માપ છે અને QM તો એના અડધાથી પણ ઓછું માપ છે. તો કે સરખું નથી. તો આપણે ના જવાબ લખીશું. ચલો એના પછી આપણે આકૃતિઓ દોરવાની છે કે ત્રિકોણ ABC માં BE મધ્યકા છે એવી આકૃતિ દોરો. તો આપણે કોઈ પણ એક ત્રિકોણ દોરી દઈએ. ત્રિકોણ A, ત્રિકોણ B અને ત્રિકોણ C, બરોબર છે. ત્રિકોણ ABC દોર્યો, એમાં BE એની શું બનશે? મધ્યકા. તો મધ્યકા એટલે કે મધ્ય બિંદુ. તો B નું સામેનું આ B શિરોબિંદુ, એની સામેની બાજુ AC, એના પર આવેલું મધ્ય બિંદુ એટલે કે બિંદુ E. તો BE એ આપણા માટે શું બને છે? મધ્યકા બને છે. તો આની કાચી આકૃતિ આવી થશે. ત્રિકોણ ABC માં BE એની મધ્યકા છે.
ચલો બી જોઈએ. ત્રિકોણ PQRમાં PQ અને PR એ ત્રિકોણના વેધ છે. બરોબર છે. ત્રિકોણ PQRમાં તો અહીંયા આપેલો ત્રિકોણ કેવો હશે? કાટકોણ હશે. કેવો હશે? કાટકોણ. કેમ કાટકોણ? કારણ કે બંને વેધ કીધા છે આપણને. PQ પણ વેધ કીધો છે અને PR પણ વેધ કીધો છે, માટે PQR. બરોબર છે. અને આ ખૂણો કેવો હશે? કાટખૂણો. માટે આની સામેની બાજુ માટેનો આ થશે અને આની સામેની બાજુની માટે આ થશે અને બંને 90 અંશે થશે. માટે આ PR અને PQ એ બંને ત્રિકોણના કેવા થશે? વેધ થાય છે. યાદ રાખો કે વેધ એ હંમેશા લંબ રેખાખંડ છે. લંબ એટલે કે એમના વચ્ચેનો ખૂણો 90 અંશ થવો જોઈએ. તો આની કાચી આકૃતિ આ રીતે આવશે. હવે જોઈએ સી કે ત્રિકોણ XYZ માં XL એ ત્રિકોણની બહારના ભાગમાં આવેલો વેધ છે. આ ખાસ સમજજો કે ત્રિકોણની બહાર જે ત્રિકોણ આપેલો હોય એ ત્રિકોણની બહારના ભાગમાં આપણે વેધ લેવાનો છે અને એ વેધ કયો કીધો છે? XL. તો આપણે અહીંયા એક ત્રિકોણ રચીએ. બરોબર છે. તો એમાં X અહીંયા જ આવશે, આ Y અને Z અને બહારના ભાગમાં આવેલો વેધ છે. તો આપણે અહીંયા આ રીતે XL અહીંયા દર્શાવી શકીએ છીએ અને વેધ છે એટલે તમે એને કાટખૂણા વડે દર્શાવો તો પણ દર્શાવી શકો છો. બહારના ભાગમાં કીધો છે માટે આપણો ત્રિકોણ XYZ એના બહારના ભાગમાં. તો બહારના ભાગમાં આપણે આ રીતે XL દર્શાવીશું, જે XL એ ત્રિકોણનો વેધ બનશે. દાખલા નંબર 3 શું કહે છે કે આકૃતિ દોરીને ચકાસો કે સમદ્વિબાજુ ત્રિકોણમાં મધ્યગા અને વેધ સમાન હોઈ શકે. તો આપણે આકૃતિ દ્વારા સમજીએ. A, B અને C અહીંયા આપણે લઈ લઈએ D. હવે કેવો ત્રિકોણ કીધો છે? સમદ્વિબાજુ. તો સમજી લઈએ કે આ બંને બાજુ કેવી છે? સમાન. બરોબર છે. તો સમદ્વિબાજુ હોવાથી આપણે લખીશું કે સમદ્વિબાજુ હોવાથી અહીંયા AB બરાબર શું થશે? AC થશે. અને બિંદુ D એ BC નું શું થશે? બિંદુ D એ BC નું મધ્ય બિંદુ છે. બરોબર, મધ્ય બિંદુ છે. જો આ D મધ્ય બિંદુ હોય તો AD આ રેખાખંડ BC સાથે જોડવામાં આવે તો મધ્ય બિંદુ હોય તો AD એ શું બનશે? AD એ મધ્યગા છે. બરોબર, કારણ કે અહીંયા મધ્ય બિંદુ છે D અને એને જોડતો રેખાખંડ એટલે આપણા માટે શું બનશે? મધ્યગા. બરોબર. હવે તમે જો કાટખૂણિયાની મદદથી આ માપ લેશો તો એ તમને કેટલા અંશનું મળે છે? 90 અંશનું. બરોબર છે. કારણ કે સમદ્વિબાજુ ત્રિકોણ છે એના કારણે અહીંયા આપણને આ બાજુનું માપ અથવા આ બાજુનું માપ 90 અંશ મળે છે. તો અહીંયા ખૂણો D એ 90 અંશ થાય છે. બરોબર છે. માટે AD એ વેધ પણ છે. તો આના પરથી શું સાબિત થયું કે સમદ્વિબાજુ ત્રિકોણમાં મધ્યગા અને વેધ સમાન હોય છે. તો અહીંયા લખીશું કે મધ્યગા અને વેધ સમાન હોય છે. કેમ સમાન હોય છે? એનું કારણ શું મળ્યું આપણને કે બિંદુ D મધ્ય બિંદુ હતું માટે એ મધ્યગા થઈ અને આ D બિંદુ એ 90 અંશ હોવાથી લંબ હોવાના કારણે એ વેધ પણ બને છે. તો અહીંયા આપણું સ્વાધ્યાય 6.1 પૂર્ણ થાય છે. જો તમને પણ ભણવાની મજા આવતી હોય તો ફરજિયાત કોમેન્ટ કરો અને લાઈક પણ કરો અને બીજા મિત્રો સુધી આ વિડીયો શેર પણ કરો.